તમે જો 12th સાયન્સ પછી ફર્સ્ટ યરની અંદર કોઈ પણ કોલેજની અંદર એડમિશન લીધું છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. જેટલા પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં જવાના છે એમના માટે પણ અગત્યનો છે અને રાઉન્ડ 1 પછી એમણે એમની સ્ટડી સ્ટાર્ટ કરી દીધી છે એમના માટે પણ અગત્યનો છે. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર મેથેમેટિક્સ 1 ની અંદર ટોટલ 1100 થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. સૌથી પહેલા એના માટે તો હું આખા ગુજરાતનો અમારી પૂરેપૂરી પ્રિયસર વિદ્યાપીઠ ટીમની તરફથી થેન્ક યુ કહેવા માંગુ છું, બે હાથ જોડીને નમન કરવા માંગુ છું. કેમ કે તમે જે અમને સપોર્ટ દેખાડ્યો છે એ સપોર્ટ અદ્વિતીય છે અને આ અમે ક્યારેય નહીં ભૂલીએ. અને આજના વિડીયોની અંદર તમે જે આ સપોર્ટ બતાવ્યો છે એના માટે તમે ઘણા બધા મેસેજીસ આવી રહ્યા છે કે સર હવે અમારી કોલેજમાં ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો સર બીજા કોર્સની અંદર કેમનું કરવાનું છે, થોડું અમને ગાઈડન્સ આપી દો. તો આજના વિડીયોની અંદર હું તમને બાકીના કોર્સનું પણ ગાઈડન્સ આપીશ. તમારી યુનિવર્સિટી અલગ હશે તો તમારે શું કરવાનું છે એનું પણ હું તમને ગાઈડન્સ આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો, તમારા માટે ખૂબ જ અગત્યનો છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા હું તમને એક એ વસ્તુ બતાવવા માંગુ છું કે અમારી પ્રિયસર વિદ્યાપીઠ ટીમ કયા લેવલ સુધી કામ કરે છે. બરાબર, આ અમારી આખી એક ટીમનો સપોર્ટ છે. બરાબર, ટીચર્સની ટીમ છે, એડિટરની ટીમ છે, પછી એપ્લિકેશન ડેવલપરની આખી ટીમ છે, જનરલ વર્ક કરતી આખી ટીમ છે અને ટીમની અંદર 50% ટીચર છે અને 50% સ્ટુડન્ટ્સ વર્ક કરી રહ્યા છે, જે કદાચ એમના એન્જિનિયરિંગની અંદર ક્યાંક ભણી રહ્યા છે, ક્યાંક બીએસસીમાં જે મારા 12th પાસ આઉટ સ્ટુડન્ટ્સ હોય, જેમને જરૂર હોય ને એમની અંદર કેપેબિલિટી હોય એ. તો તમે પહેલા તો ડાઉટ સપોર્ટ જે આપણે આપીએ છીએ, ઘણી વખત સ્ટુડન્ટ્સના મેસેજ આવતા હોય કે સર તમારી પ્રાઇસ ઘણી વખત થોડી ઘણી 100-150 રૂપિયા વધારે કેમ હોય છે, તો એનો હું તમને આન્સર આપું. જો તમે આપણી એપ્લિકેશન આપણા યુટ્યુબમાં કમ્યુનિટીમાં જજો અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ દરેક વસ્તુ જે અમે અહીંયા પોસ્ટ કરીએ છીએ એ પોસ્ટમાં તમને એવું લાગતું હોય, શંકા હોય, ઘણી વખત માનવ મગજ છે, શંકા આવે, તો તમે એની ટાઈમ ગાંધીનગર આવી શકો છો. જે પણ અહીંયા ફોટોગ્રાફ્સ મૂક્યા હશે એના નંબર સાથે તમારે તમારા ફોનથી વાત કરવાની છૂટ. બરાબર, અમે એમાં વચ્ચે ક્યાંય આવીશું નહીં. તમારે ખાલી એટલું પૂછવાનું, બેટા ત્યાં મેસેજ સરને કરેલો, ડાયરેક્ટ જ પૂછવાનું અને ડાયરેક્ટ અમારા સેન્ટર પર આવી જવાનું. ગાંધીનગર સેક્ટર 3 માં આપણું એક સેન્ટર છે 5 to 12 નું, ત્યાં તમારે આવી જવાનું. અમે પ્રિયસર વિદ્યાપીઠનો સેન્ટર કોઈને નથી કહેતા, એનું રીઝન છે કે પછી ઘણા બધા લોકો આવી જાય, બરાબર, સ્ટુડિયો જોવા માટે અને મળવા માટે, ને ત્યાં આખો દિવસ ટીચરો હાજર બી ના હોય, સ્ટુડિયો છે એટલા માટે. તો તમે આપણા એ પ્લેટફોર્મ પર આવી શકો છો 5 to 12 ના, ત્યાં બધા ટીચરો હોય જ. બરાબર, તમારે એની ટાઈમ કહેવાનું સર આ નંબરનું ડિટેલ્સ અમારે જોઈએ છે, મને હાલ જ ફોન કરવો છે. થોડી વાર પછી ફોન કરો, તમને એમ થાય કે અમારી ટીમ એને ફોન કરીને જણાવી દે. એટ અ ટાઈમ આવી જવાનું, એટ અ ટાઈમ, અને એટ અ ટાઈમ પૂછી લેવાનું ફોન કરીને, છૂટ જ છે ગમે ત્યારે. અને બહુ એવું છે તમારો મોબાઈલ જ તમને આપી દેશું, લો જોઈ લો. એક જનરલ મોબાઈલ અમારો છે ઇન્સ્ટિટ્યૂટનો, એ તમને આપી દેશું, જોઈ લો. બરાબર, એટલે આ લેવલે પૂરેપૂરું માઇક્રો લેવલે અમારું પ્લાનિંગ છે. બરાબર, વિદ્યાર્થીઓને એ જ વસ્તુ અમે બતાવીએ છીએ જે ખરેખર એકચ્યુઅલમાં હોય છે. બરાબર, ખોટું બતાવવું, મોટા સપના બતાવવા, અમારા પેરેન્ટ્સે કોઈ દિવસ અમને મોટા સપના ખોટા નથી બતાવ્યા. બરાબર, હા અમે મોટા સપના જોયા છે, સાકાર કરી રહ્યા છે, સ્ટુડન્ટ્સના બી કરાવી રહ્યા છે, પણ ખોટા સપના કોઈ બતાવે નહીં. તો જો સૌથી પહેલા તો હા હમણાં ટીમે પોસ્ટ કર્યો છે, આ કોઈ સ્ટુડન્ટ છે એને 9 ને 13 એક ડાઉટ પૂછેલો અને 9 ને 17 ઓડિયો ગયો છે ડાઉટ માટેનો. એને ફરીથી એક સ્ટેપ મોકલ્યું છે કે સર આ સ્ટેપ 9 ને 20 મોકલ્યું, 9 ને 21 જતું રહ્યું સોલ્યુશન. તો આ લેવલે કામ થાય છે, આ લેવલે કામ થાય છે. તમે થોડું નીચે જોશો, બરાબર, જુઓ, જે દિવસે જે લાઈવ સેશન હોય એની માહિતી ફોટોગ્રાફ સ્વરૂપે વિદ્યાર્થીઓને મળી જાય છે. દરેક ડેટ વાઇઝ જે ડેટે પ્લેટફોર્મ પર જે પણ લાઈવ થવાનું હોય, ક્યાં થવાનું છે એના સાથે, કયા સરનો છે, કયા સબ્જેક્ટનો છે એ પણ. મેથેમેટિક્સ 1 માં 1051 વિદ્યાર્થીઓ હતા, અત્યારે તો 1100 પ્લસ નીકળી ગયા છે અને દિવસે 50-60 વિદ્યાર્થીઓ આમાં જોડાયા જ છે. આ બી તમારે આવવું હોય તમે આવીને ચેક કરી શકો, છૂટ જ છે. પછી જો આ સ્ટુડન્ટ્સે કીધું છે કે બ્લુ લાઈન કે બાદ સર સમજ में नहीं आ रहा. આ એને પૂછ્યું છે 10 ને 42 અને 10 ને 44 જ આન્સર જતો રહ્યો છે. એકચ્યુઅલમાં 10 ને 42 ગયો હતો પણ એમાં એક મિસ્ટેક હતી, એટલા માટે એને ફરીથી ઓડિયો ગયો 10 ને 44 પરફેક્ટ ઓડિયો. બરાબર, તો તમે આપણા પ્લેટફોર્મ પર ગમે ત્યારે ગમે તે વસ્તુ ચેક કરી શકો છો, તમને ખ્યાલ આવી જશે. અને આ બધી નોટિફિકેશન અમે આપણા પ્લેટફોર્મમાં પણ નાખતા જોઈએ છીએ, પ્લેટફોર્મમાં પણ મૂકતા જોઈએ છીએ. હવે વાત આવે છે ફર્સ્ટ યરના કોર્સની. જો તમારું એકેડેમિક ટર્મ સ્ટાર્ટ થઈ ગયું છે, તમારી મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ જાન્યુઆરી મંથમાં આવશે. જીટીયુ ની અંડર જેટલી પણ કોલેજ આવે છે, જેટલી પણ જીઈસી છે, એલડી હોય, વીજીઈસી હોય, જે પણ જીઈસી હોય, બરાબર, એ બધી જીટીયુ ની અંડરમાં આવે. ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી જીટીયુ ના અંડરમાં છે. તો જીટીયુ ના અંડરમાં જેટલા પણ છે એમની જાન્યુઆરીમાં મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ હશે. બાકીની પ્રાઇવેટ યુનિવર્સિટીની ડિસેમ્બરની અંદર એક્ઝામ હોય છે. પણ અમુક સબ્જેક્ટ્સ કોમન હોય છે, જેમ કે ફર્સ્ટ યરના સબ્જેક્ટ્સ. હવે હું તમને એક સિલેબસ બતાવું છું અહીંયા. બી ફર્સ્ટ યર, આ જીટીયુ નો સિલેબસ છે. મેથેમેટિક્સ 1 આપણે એવું બનાવ્યું છે કે જે હરેક યુનિવર્સિટીના જેટલા પણ ચેપ્ટર્સ હોય આપણે એમાં લેવાના છે. તો મેથેમેટિક્સ 1 તો તમે આંખ બંધ કરીને લઈ શકો છો, આંખ બંધ કરીને લઈ શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બંને ટીચરો સરસ રીતે લાઈવ સેશન લઈ રહ્યા છે, દરેક સ્ટુડન્ટ્સના ડાઉટ સોલ્વ કરી રહ્યા છે, કોઈ સ્ટુડન્ટ્સને કોઈ પણ તકલીફ પડવા દેતા નથી.
અને પડવા દઈશું પણ નહીં. અને એ બીજા સબ્જેક્ટ્સમાં છે. અહીંયાથી હંમેશા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે પ્રિયેશ સર સ્ટુડન્ટ સાથે ઘણી વખત સ્ટ્રિક્ટ પણ હોય છે અને ઘણી વખત સારા પણ હોય છે. તો એ સેમ ટુ સેમ એ જ પ્રિયેશ સર દરેક ટીચર સાથે પણ એ જ સેમ જ બિહેવિયર રાખે છે. સ્ટ્રિક્ટ વાળો પણ રાખે છે અને સારા વાળો બી નેચર કુલ વાળો બિહેવિયર પણ રાખે છે. બરાબર, જ્યારે સ્ટ્રિક્ટ થવાનું આવે છે કોઈ ટીચર પર ત્યારે અમે થઈએ બી છીએ. બરાબર, કેમ કે જ્યારે વાત સ્ટુડન્ટના ભવિષ્યની હોય ત્યારે હું મારું પોતાનું ના ચલાવતો હોય તો હું એકે ટીચરનું ના ચલાવું. બરાબર, અમારા પ્લેટફોર્મનો પહેલો જ રૂલ આ હતો કે કોર્સ આપણે બનાવીએ અલગ વસ્તુ છે, સ્ટુડન્ટ્સને આપીએ અલગ વસ્તુ છે, હેલ્પ કરીએ અલગ વસ્તુ છે, પણ ડાઉટનું શું થશે? 24/7 ડાઉટ. અગર ટીચર કહે છે કે હા થશે તો થશે. હા, ક્યારેક અમે એમાં 100માંથી 1-2% લેક કરતા હોઈએ. કોઈ ટીચર કદાચ બહાર હોય, કંપનીમાં હોય, 2-3 દિવસ કન્ટિન્યુઅસ એને વર્ક હોય અને મોબાઈલ જ જોયો ના હોય, પણ એ થઈ જતું હોય છે. બરાબર, અમારો એક નંબર એવો છે કે જેમાં 24 આવરમાંથી ખાલી રાતના 4-5 કલાક ઊંઘવાના કાઢીને એક વ્યક્તિ 100% ટાઈમ અવેલેબલ જ હોય. બરાબર, કે જે તરત આન્સર તમને આપે, જે તરત તમને આન્સર આપે. આપણા પ્લેટફોર્મનો એક કોમન નંબર જેને લાઈફ ટાઈમ રહેશે. બરાબર, તો હવે GTU ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના મોસ્ટલી બધા સબ્જેક્ટ અવેલેબલ છે. બરાબર, મોસ્ટલી બધા. કયા કયા? ફિઝિક્સ અવેલેબલ છે, કેમિસ્ટ્રી થોડા દિવસમાં લોન્ચ થઈ જવાનું છે. બરાબર, ફિઝિક્સ તો અવેલેબલ જ છે, મેથેમેટિક્સ 1 ચાલુ છે, મેથેમેટિક્સ 2 સેકન્ડ સેમિસ્ટરમાં આવે, હાલ ના આવે. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અવેલેબલ જ છે, એન્જિનિયરિંગ ગ્રાફિક અને ડિઝાઇન પણ અવેલેબલ છે. આના તો ખાલી વાઇવા છે. BME પણ અવેલેબલ છે, બેઝિક સિવિલ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ બંને અવેલેબલ છે. PPS જે સી લેંગ્વેજ છે એ પણ અવેલેબલ છે. વર્કશોપના એમાં વાઇવા હોય. યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ આપણે લોન્ચ કરી દીધો છે એટલે એ અવેલેબલ છે. ઇંગ્લિશ પણ અવેલેબલ છે, પણ ઇંગ્લિશ સેકન્ડ સેમમાં આવશે, હાલ નહીં આવે. સેમ ટુ સેમ ફંડામેન્ટલ ઓફ AI, ISS અને IPR આ 3 સબ્જેક્ટ છે. એમાંથી જે AI વાળો છે એ નેક્સ્ટ સેમમાં લોન્ચ થઈ જવાનો છે, નેક્સ્ટ સેમ પહેલા જ. પણ આમ બી તમારે સેકન્ડ સેમમાં આવે છે. બરાબર, મોસ્ટલી કોલેજ વાળાને AI કદાચ આપશે, કાં તો આ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ આપશે. બરાબર, જોઈએ છે કયો આપે છે. અમે ટ્રાય કરીશું 3 કોર્સ લોન્ચ કરવાની, પણ એ પછીની ભવિષ્યની વાત છે સેકન્ડ સેમની. તો આ દરેક છે. હવે મોસ્ટલી કોલેજની અંદર ફિઝિક્સ તો આવતું જ હોય, મોસ્ટલી કોલેજની અંદર BEE આવતું જ હોય, મેથ્સ 1 તો બધે આવે, EGD પણ આવતું હોય, BME પણ આવતું હોય, સિવિલ આવતું હોય, BE આવતું હોય, PPS આવતું હોય, ઇંગ્લિશ આવતું હોય. નામ સેજ અલગ હોય. હવે તમારો કોર્સ અમારા કોર્સ જેવો છે કે નહીં કેવી રીતે ચેક કરવાનું? જો જેટલી પણ ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ છે, LD, VGC અથવા GEC ગાંધીનગર, GEC દાહોદ, GEC ભાવનગર, GEC રાજકોટ, એમાં ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, જે પ્રાઇવેટ છે એમાં તમે જો GTU માં આવતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, પણ અમુક કોલેજના સિલેબસ થોડાક અલગ હોય છે. આમ તો સેમ જ હોય છે, કોકમાં એ લોકો એકાદ ચેપ્ટર અલગ રાખતા હોય છે, બાકી તો બધું સેમ જ હોય છે. બરાબર, કાં તો ચેપ્ટરના નામ અલગ આપે, અંદર ટોપિક તો બધા સેમ જ હોય છે. તો તમારે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું કે તમારો સિલેબસ ને અમારો સિલેબસ સેમ છે? એના માટેનું એક સૌથી પહેલું પગથિયું હું તમને સમજાવું છું. પ્રાઇવેટ યુનિવર્સિટી વાળાના ચેક કરવાનું છે. એમાં મેથ્સ 1 લેવાનું હોય તો કંઈ ચેક ના કરતા લઈ લેજો, આંખો બંધ કરીને, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકીના સબ્જેક્ટ્સમાં થોડુંક એકવાર ચેક કરજો. બરાબર, એમાં બી મોસ્ટ પ્રોબેબલી ફિઝિક્સમાં ચેક કરવાનું આવે. બાકી આ જે BEE છે, EGD છે, BME છે, BCE છે, એ તો સેમ જ હોય છે. PPS પણ સેમ જ હોય છે. બરાબર, ખાલી ચેક કરવાનું આવે તો મોસ્ટલી ફિઝિક્સમાં આવે, કેમ કે ફિઝિક્સ બહુ વિશાળ છે એટલા માટે. બાકીનામાં તો બધું સેમ જેવું જ હોય છે. આ વર્ષોથી બધી યુનિવર્સિટી GTU ના અંડરમાં જતી, આ ધીમે ધીમે યુનિવર્સિટી બનવાની ચાલુ થઈ, એમને સીટ્સ વધારવી હતી એટલે, બાકી કોઈ ફંડો હતો નહીં. તો તમારે હવે શું કરવાનું? આપણી એપ્લિકેશનમાં જતું રહેવાનું. આપણી એપ્લિકેશનની અંદર તમને હોમ પેજમાં ડિગ્રી ફર્સ્ટ યર દેખાશે. આ રીતે જો અહીંયા લખેલું છે ડિગ્રી ફર્સ્ટ યર. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણી એપ્લિકેશન વેબમાં નથી ચાલતી, કેમ કે એન્જિનિયરિંગના એક પણ કોર્સ આપણે વેબમાં નથી આપતા. એનું રીઝન મેં પહેલા પણ કીધું હતું, હજી બી કહું છું કે એન્જિનિયરિંગના અમુક કોલેજના છોકરાઓ એવા છે કે જે બહુ જ કહેવાય ને ખરાબ ક્વોલિટીના છે, અને એ લોકો એનો મિસયુઝ કરે છે. જ્યારે વેબમાં આપીએ ને પરમિશન, વિડીયો લીક કરવાના, મટીરિયલ લીક કરવાનું, પછી એની કોઈ વેલ્યુ ના રહે અને ટીચરે કરેલી બધી જ મહેનત પાણીમાં જાય. એટલા માટે અમે એ પરમિશન આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં આપીએ. એન્જિનિયરિંગના કોર્સમાં અમે ક્યારેય નહીં આપીએ. હા, 9th-10th ના કોર્સમાં આપીએ છીએ, 11th-12thમાં આપીએ છીએ. તમે હતા જ અમારા 11th-12thમાં, અમે આપી જ હતી. પણ આ એક પ્લેટફોર્મમાં એન્જિનિયરિંગ એવું છે કે જેમાં અમે નથી આપી શકતા. બરાબર, કેમ કે કોઈ ટીચરે મહેનત કરી છે, એનું ઘર ચાલી રહ્યું છે, અને પછી આવા 1-2 સ્ટુડન્ટ્સની લીધે આવું થતું હોય છે. પછી એ એપ્લિકેશનના નિયમો તો એવા છે, ઓનલાઈનના નિયમો એવા હોય, તમે કોઈ કન્ટેન્ટ લીક કરો ને તો અમે ઓફિશિયલી એના ઉપર FIR કરી શકીએ. પણ એઝ અ સ્ટુડન્ટ એ બધું કરવું અમને ના ગમે કોઈ સ્ટુડન્ટ ઉપર, એટલા માટે અમે કરતા જ નથી, જેથી કોઈ છોકરો પ્રેરિત થાય બી નહીં. અને તો કોઈ છોકરાઓને રિક્વેસ્ટ છે કે આ વસ્તુ કરવી નહીં. તમે જ્યારે આવું કંઈ બી કરો છો ને તો તમારું તમે જ્યારે સ્કેન કોઈ પણ વસ્તુ કરો છો ને તો તમારો એક નંબર એ સ્કેનમાં જતો રહે છે, જે તમને નથી ખબર હોતી. એ અમારી ટીમ ચેક કરે એટલે અમને ખબર પડી જાય કે આ જ મોબાઈલમાંથી આ સ્કેન થયું છે, અને પછી તમારી પર પ્રોબ્લેમ્સ થઈ શકે. એના માટે હું રિક્વેસ્ટ કરું છું કે આવી કોઈ વસ્તુ કરવાના હોય તો કરવું જ બી નહીં. 400-500 રૂપિયા માટે તમારી સ્ટુડન્ટ્સ લાઈફને ક્યારેય બગાડવી જોઈએ નહીં. આ જિંદગીમાં યાદ રાખજો. બરાબર, નહીં તો લેવાના દેવા તમને બી થઈ શકે. હવે જો યુનિવર્સલ હ્યુમન વેલ્યુ GTU ની આવતી કોલેજની અંદર આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે. ફિઝિક્સ નવું જે આવ્યું છે, બરાબર, એ આપણે લોન્ચ કર્યું છે. તો જે બી યુનિવર્સિટી અલગ અલગ હોય એમણે આમાં જવાનું ફિઝિક્સમાં, સિલેબસ મૂકેલો જ છે.
તમારો સિલેબસ ને એમનો સિલેબસ વેરીફાઈ કરો, સેમ લાગતું હોય તો તમે લઈ શકો. બાકીની જીટીયુ વાળાને તો ચિંતા જ નથી. પીપીએસ એટલે સી લેંગ્વેજ તો બધાને સેમ જ હોય. એના પછી ફિઝિક્સ 1 અને ફિઝિક્સ 2 પણ આપણે રાખ્યા છે, જે જૂના હતા. નવા જીટીયુ વાળા તો લેવાના જ નથી, પણ જૂના એટલે રાખ્યા છે કે અમુક અમુક કોલેજમાં હજી આ જ ફિઝિક્સ છે, તો તમારે આ ફિઝિક્સ સાથે સિલેબસ જોવાનો. આ તો સેમ જ હશે. ઈજીડી પણ બધાને સેમ જ હશે, બરાબર. એના પછી બીસીઈ પણ બધામાં સેમ હોય છે. કોકોકને એન્વાયરમેન્ટ છે, જીટીયુમાં નથી હાલ, પણ કોકોકને છે એટલે આપણે એન્વાયરમેન્ટ રાખ્યું છે. હવે ફિઝિક્સ 2 છે, કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં હોય. જીટીયુ એ શું કર્યું છે, ફિઝિક્સ 1 અને 2 ને ભેગા કરીને નવું ફિઝિક્સ બનાવી દીધું છે, એટલે આપણે નવો કોર્સ લોન્ચ કરી દીધો છે. આની અંદર અત્યારે બેટા વિડીયોઝ નથી, પણ મંડે સુધીમાં બધા જ વિડીયો આવી જવાના છે, કેમ કે 2 ફિઝિક્સને ખાલી ભેગા જ કરીને મૂકવાના છે અમારી પાસે તો બધું અવેલેબલ છે. હવે એના પછી થોડા નીચે જઈએ. સ્પોકન ઇંગ્લિશ. હા, તો તમારે ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવી હોય તો એના માટેનો છે. ઇંગ્લિશ તમારો સબ્જેક્ટ છે ફર્સ્ટ યરનો, સેકન્ડ સેમમાં છે. આ બંનેમાં ફરક શું, એવો ઘણા ડાઉટ આવતા હતા, તો આ સેકન્ડ સેમનો સબ્જેક્ટ છે. આપણો મેથેમેટિક્સ 1 જે તમે હાલ જોઈ રહ્યા છો, આપણો જોરદાર વાળો કોર્સ. બીડબલઈ સેમ જ હોય, બીએમઈ સેમ જ હોય, મેથ્સ 2 સેકન્ડ સેમમાં આવે. અને આ પીપીએસમાં 2 પીપીએસ છે, એક 500 વાળું ને એક 999 વાળું. કોમ્પ્યુટર આઈટી વાળા હોય તો 999 વાળા એટલે પ્રિફરેબલ છે કે એમાં ટાસ્ક પ્રમાણે કામ ચાલે છે, થોડું એડવાન્સ લેવલનું કોડિંગ શીખવાડવામાં આવે છે. બાકીની બધી બ્રાન્ચમાં ખાલી પીપીએસ પાસ કરવા માટે હોય, બાકી જીવનમાં ક્યારેય કામ ના આવે. એટલે આનાથી તમારું કામ પૂરું થઈ જાય, આનાથી તમારું કામ આરામથી પતી જાય. તો આ આપણું સબ્જેક્ટ્સનું લિસ્ટ છે. હવે ક્યારેક તમે ક્યાંક તમે અટકો, ખબર ના પડે, તો તમારે પ્રેમથી આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું, બરાબર. આ નંબર ઉપર જ વોટ્સઅપ કરવાનું, બરાબર. એટલે અમારી ટીમ તમને કહી દેશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમારી ટીમ તમને બધી જ વસ્તુમાં હેલ્પ કરશે, બરાબર. અમારી ટીમ બધી જ વસ્તુમાં હેલ્પ કરશે. જેમ કે પેરેન્ટ્સના નંબરમાંથી પેમેન્ટ કરવું હોય, સ્ટુડન્ટ ના યુઝ કરતો હોય, તોય તમને લિંક આપવામાં આવશે, ત્યાંથી તમે પેમેન્ટ કરીને કોર્સ એક્સેસ કરી શકશો. કંઈ ખબર ના પડતી હોય, ક્યાંક નંબર ચેન્જ કરવો હોય, બધામાં તમને અહીંયાથી સપોર્ટ મળશે. આના ઉપર તમારે ઓલવેઝ વોટ્સઅપ કરવાનું, હે ને. ઓલવેઝ સીધો કોલ નહીં કરવાનો. કોલ કરશો ને તો એમ જ કહેશે બેટા વોટ્સઅપ કરી દે, અને વોટ્સઅપ કરશો એટલે 24 અવર પહેલા તો એનું સોલ્યુશન નીકળી જશે. મેક્સિમમ તો 1-2 કલાકમાં જ થઈ જતું હોય છે, પણ આ તો 24 અવર અમે એટલે કહીએ છીએ. ક્યાંક અમે બીમાર હોઈએ, અમારી ટીમના મેમ્બર બીમાર હોય, મોબાઈલ બગડ્યો હોય, કંઈ બી ટેકનિકલ એપ્લિકેશનમાં ઇશ્યુ હોય, તો આ તમારું અહીંયાથી સોલ્યુશન થઈ જાય. આ વોટ્સઅપ નંબર પર મેસેજ, બરાબર. તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બાકીના બધા જ સબ્જેક્ટ્સ આપણે સરસ રીતે લોન્ચ કરી દીધા છે. એમાં પણ મેથેમેટિક્સ 1 ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે આ મને સાંભળી રહ્યા હોય, એમને ખાસ કહીશ કે મેથેમેટિક્સ 1 ની અંદર ટેલિગ્રામ ગ્રુપ છે, એમાં જોડાઈ જજો. જેટલા પણ વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ 1 માં છે, એમના બધા જ કોર્સ ઉપર આપણે 5% ઓફ આપ્યું છે, બરાબર. એમનો કૂપન કોડ આપણે ટેલિગ્રામની અંદર કહી દીધો છે, તો તમારે જે સબ્જેક્ટ્સ આવે એમાં 5% ઓફ સાથે તમે સરસ રીતે તૈયારી કરી શકો છો. કોર્સ બાય કર્યા પછી તમારે માર્કેટમાંથી આ સબ્જેક્ટ રિલેટેડ એક પણ બુક લેવાની નથી, બરાબર. 400-450 ની બુક આવે, એક પણ લેવાની નહીં. કોર્સ લીધો એટલે બધું જ એમાં આવી ગયું, બરાબર. આપણે સરસ કોર્સમાંથી આપણી નોટ્સ બનાવીશું, દરેકે દરેક ટીચર તમને એમાં ગાઈડ કરશે, બરાબર. 24x ડાઉટ સપોર્ટ રહેશે. રેકોર્ડિંગ લેક્ચર્સ છે, જ્યાં અમુક જગ્યાએ લાઈવ ચાલુ છે, તમે લાઈવને એન્જોય કરી શકશો. પ્રીવિયસના પેપર સોલ્યુશન, બુકની પીડીએફ, બધી જ વસ્તુ છે. તમારે કશું જ બહારથી નહીં કરવાનું, તમારું આખું પેપર એની અંદરથી આવશે, એકે પ્રશ્ન બહારથી આવશે નહીં. તો આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓમાં શેર કરી દો. દરેક કોર્સની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે લિંક પરથી પણ ચેક કરી શકો. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને હોમ પેજમાં ફર્સ્ટ યર કોર્સમાંથી પણ ચેક કરી શકો છો. કોઈ પણ ડાઉટ હોય તો અમારા નંબર પર મેસેજ કરજો, અમારી ટીમ તમને શ્યોર સપોર્ટ કરશે. મળીશું આવે જ કોઈ નવા અપડેટ સાથે. બાય, ટેક કેર.